આજે તો તમારા ભાઈને લાગી ગઈ હતી લૂ, ફરજિયાત ચડાવવો પડ્યો બાટલો. તો હેલો ગાઈસ, હું છું તમારો માહિર સંજાતને આપણા નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત કરી છે. રમજાન પૂરો થઈ ગયો છે ભાઈ, એટલે સૌથી પહેલા આપણે સવારમાં કરશી બ્રેકફાસ્ટ. તો નાસ્તો કરીને નીકળી ગયા હતા આપણે શોરૂમ તરફ જવા માટે. ગાડી હાલવા હાટું મરે આપા યુથ શું કરવા માંગે છે કઈ સમજાતું નથી. પેટ્રોલ ની અફવા છે કે શું, તોય તમારા ભાઈ ટાંકી ફૂલ કરાવી લીધી છે. શોરૂમ ઓપન કર્યો ત્યાં આવી ગયો તો આપણો ભાઈ શકીલ ને દઈ ગયો આપણે માવો બોલો જુબા કેસરી. શોરૂમ ઓપન કરતા જ શોરૂમ ની 2-4 વસ્તુ ઘટતી હતી, તો આપણે નીકળવું જોશે બજારમાં. તો શોરૂમ માંથી નીકળી ગયા આપણે ફટાફટ માલ લેવા માટે. ને દિવસે ને દિવસે હરેક વસ્તુમાં ભાવ વધે છે, બાજે છે ઓલા ને પૈસા વધારે લે છે. માલ સામાન લઈને નીકળી ગયા આપણે ચા પીવા માટે. મામા હતા નહીં તો જોંગન હાથની જ ચા પી લીધી. ચા પીને પહોંચી ગયા આપણે શોરૂમ. એને આપણા વહાલા ગ્રાહકો પણ બધા આવવા માંડ્યા ને આપણે બનાવવા માંડ્યા એની માટે પાન. ત્યાં આપણે મળી ગયા હતા આપણા નાના એવા 2 ફોલોવર. એમની ઈચ્છા હતી વ્લોગમાં આવવાની, તો આપણે એમને પણ વ્લોગમાં લઈ લીધા. બજારમાંથી આવ્યા આપણે, ત્યાં લાગી ગયો તો તડકો. ત્યાં મિત્ર લઈને આવી ગયા શક્તિનો બાટલો. આ તડકામાં શક્તિના બાટલા જેવું કામ કરે, જરાય નબળાઈ દેખાય એટલે ચડાવી લેવાનું. બાટલો ચડાવીને તમારો ભાઈ જેવો એનર્જીમાં આવ્યો ત્યાં કરી નાખ્યો આપણે શોરૂમ ને ક્લોઝ. શોરૂમ ક્લોઝ કરીને નીકળી ગયા આપણે ઘર બાજુ જવા માટે. આ તડકો જેવો કેવો છે, તોય આંબા કાકા હખણા રહેતા નથી. હજી વાવાઝોડાની ને વરસાદની આગાહી દીધી છે, અને એ બોલે એટલે આવે છે, એટલે તૈયારીમાં રહેજો. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ આરામ કરીને થઈ ગયો છે રેડી. બપોરે તડકો તો જાજો ને ગરમી થતી હતી, એટલે તમારા ભાઈ જમીન સીધી લંબાવી લીધી હતી. અને ફાઇનલી હવે થઈ ગયા છે રેડી, એટલે નીકળે શોરૂમ બાજુ. BMW ને જેવી રોડ ઉપર ચડાવી ત્યાં લોકડાઉન જેવું જ લાગતું હતું. 1 થી 5 તો લોકડાઉન જેવું જ હોય છે, તડકા હિસાબે કઈ હોતું જ નથી. તમારા ભાઈ ની નીંદર હતી કાચી, એટલે ઉભા રહી ગયા હતા મામાની ચા પીવા. એટલે ભાઈ તમારો કઈક કાંટામાં આવે. શોરૂમ ખોલીને બધા ગ્રાહકોને આપણે દેવા માંડ્યા હતા પાન ને. ત્યાં પડી ગઈ હતી સાંજ ને આપડા જાકીરભાઈ લઈને આવી ગયા હતા ચા. તો બધા મિત્રો સાથે પી લીધો કહંબો. આજે ગરાગી હતી થોડીક જાજી, પાન થઈ ગયું હતું પૂરું, એટલે આપણે બોલાવી લીધા હતા ભાવ ને રાતે જ પાન દઈ જાવ, એટલે સવારે મારે ઉપાધી ને. ત્યાં સમય થઈ ગયો તો શોરૂમ ક્લોઝ કરવાનો. આજે કઈ જમવાની ઈચ્છા હતી ને, થોડું કટક બટક કરવું હતું, એટલે આપણે નીકળી ગયા હતા દેવુભાઈ પાસે. દેવુભાઈ ના પૂરી શાક લઈને આપણે પહોંચી ગયા હતા ઘરે. ને આવો તો આજનો આપણો કઈક મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો ને ફોલો તો ખાસ કરો મારા ભાઈ.